ઉત્તર ગુજરાતના આકાશમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ઠંડીનો ચમકારો ઘટ્યો છે। જો કે ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી તરફ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ખેતરોમાં રાયડો, ઇસબગુલ, જીરું, બટાકા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મોડાસા, શામળાજી, ભિલોડા સહિતના વિસ્તારમાં વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। વાતાવરણમાં પલટો આવતા બટાકામાં ફૂગ નામનો રોગ આવવાની આશંકા છે। આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ઠંડી વચ્ચે વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત છે। જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। શિયાળામાં ચોમાસા જેવો માહોલ ઊભો થતા પાકને નુકસાન થઈ શકે છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે।